જૂનાગઢના બાદલપુર ગામના આ ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની આર્થિક મદદ ચૂકવવાની જાહેરાત કરી છે. અમદાવાદના આ ઉદ્યોગપતિએ વતનનું ઋણ ચૂકવવા માટે બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર અને સેમરાળા ગામના ખેડૂતોને મદદરૂપ થવા આ જાહેરાત કરી છે. દિનેશભાઈના અંદાજ પ્રમાણે ચારેય ગામ મળીને અંદાજે 1800થી 2000 હેક્ટર જમીન થાય છે, જ્યારે 1200 જેટલા લાભાર્થી થશે. દિનેશભાઈ, કેમ આ વિચાર આવ્યો અને કેટલી સહાય આપશો? કયા કયા ગામોને? મૂળ મારું માદરે વતન બાદલપુરની બાજુમાં સાખડાવદર, સેમરાળા ગામ અને પ્રભાતપુર, આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય આપવા માટેનો એક મેં વિચાર કર્યો છે અને સહાય અમે ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે. વિચાર માં ભગવતી કુળદેવી ખોડલની કૃપાથી મને આવ્યો, કારણ કે આજે જે કાંઈ અમે સુખી સંપન્ન છીએ તે માં ભગવતી કુળદેવી ખોડિયાના આશીર્વાદથી છીએ. અને અમારા ખોડધામના ચેરમેન નરેશભાઈ પટેલની પણ એક અપીલ હતી કે ભાઈ ઉદ્યોગપતિઓ પોતાના વિસ્તારની અંદર, પોતાના ગામની અંદર કંઈક ને કંઈક સહાય કરી અને ખેડૂતોને મદદ કરે. એ પણ એક વાત હતી. સાથે સાથે આ વિસ્તારની અંદર 1983ની અંદર ખૂબ ભયંકર પ્રમાણમાં એક જળ ઉનારત થયું હતું. અને જળ ઉનારતમાં અમારા જ ગામની અંદર, અમે ગામમાં એ વખતે રહેતા હતા, ગામડાની અંદર નાના હતા, ત્યારે ખૂબ બધી મુશ્કેલી અમે વેઠી હતી. અને આ મુશ્કેલી જે કાંઈ એ સમયે અમે વેઠી હતી, મુશ્કેલી મને નજર સમક્ષ દેખાઈ આવતી હતી. તો ત્યારે મને લાગ્યું કે આ વિસ્તારના ખેડૂતોને, આ 4 ગામના જે કાંઈ ખેડૂતો છે, તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય કરવા માટેનો નિર્ણય મેં કરેલો છે. કુલ કેટલા હેક્ટરમાં આખો વિસ્તાર છે? આ 4 ગામના ખેડૂતો છે તેમનો અંદાજિત ગઈકાલે સાંજે અમે જે ગામની મિટિંગ કરી હતી, દરેક ગામના આગેવાનો, સરપંચો અને ગામના વડીલોને બોલાવ્યા હતા, યુવાનોને. ત્યારે અંદાજિત આંક 1800થી 2,000 હેક્ટર સુધીનો ટોટલ આવેલો છે. અને લાભાર્થીની વાત કરીએ તો 1100થી 1200 જેટલા લાભાર્થીઓ આ 4 ગામની અંદર લાભ લેશે. ખાસ કરીને સરકારે હજુ સુધી રાહત પેકેજ જાહેર નથી કર્યું, જેને લઈને શું કહેશો? મને વિશ્વાસ છે કે સરકાર ત્વરિત નિર્ણય લેશે જ, અને સરકાર પણ ખૂબ સારું એવું પેકેજ આપશે અને એનો લાભ ખેડૂતોને મળશે. એટલું ચોક્કસ કહું કે ખેડૂત જે રીતે અત્યારે નુકસાની ખેડૂતને થઈ છે, એ નુકસાનીની જો સરકાર વહેલી તકે જાહેરાત કરે તો ખેડૂતોને ખૂબ સારો એવો મદદ મળી હતી. ખાસ કરીને તમારા જેવા બીજા પણ ઉદ્યોગકારો છે, તેમને શું કહેવા માંગો? હું ચોક્કસ જણાવીશ કે જે કાંઈ ઉદ્યોગપતિઓ ગુજરાતની અંદર છે, એમાં મોટા ભાગના ઉદ્યોગપતિઓ ગામડામાંથી જઈને શહેરની અંદર વસવાટ કરી અને પોતે સુખી સંપન્ન થયા છે. તો આપણે જ્યારે ગામડામાંથી જઈએ અને શહેરની અંદર સુખી સંપન્ન થયા હોય, ત્યારે પોતપોતાના વતનની અંદર જે કાંઈ બની શકે તેટલી આર્થિક સહાય દરેક લોકોએ નાની મોટી જેની જે સગવડતા હોય, સગવડતા પ્રમાણે ખેડૂતોને કરે તો મને લાગે છે કે ખેડૂતોને ખૂબ સારી એવી મદદ મળી રહી. તો આ હતા ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી કે જેમના દ્વારા 4 ગામો માટે જે સહાયની જાહેરાત કરવામાં આવી છે, અને અન્ય જે ઉદ્યોગપતિઓ છે તે પણ ખેડૂતોના વહારે આવે તેવી અપીલ કરી છે. અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.